નમસ્તે મિત્રો, રામાયણના યુદ્ધ વિશે તો આપણે સૌ જાણીએ છીએ, જેમાં અધર્મ પર ધર્મનો વિજય થયો. પણ શું તમે જાણો છો કે રાવણના મૃત્યુ પછી તેની માતા કૈકેસીએ શું કર્યું? શું તે શ્રી રામ પર ક્રોધિત હતા કે પછી કંઈક બીજું જ કારણ હતું? આજે આપણે એક એવી પૌરાણિક કથા વિશે જાણીશું જે કદાચ તમે પહેલાં ક્યારેય સાંભળી નહીં હોય. અને વિડીયોને છેક સુધી જોજો, કારણ કે આ વાર્તામાં જીવનનો એક મોટો બોધ છુપાયેલો છે. યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. લંકાના મહેલમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જે લંકા ક્યારેય અજય ગણાતી હતી તે આજે પોતાના રાજાના મૃત્યુ પર આંસુ વહાવી રહી હતી. આ બધાની વચ્ચે રાવણની માતા રાજમાતા કૈકેસી મધ્યરાત્રિએ ચૂપચાપ મહેલની બહાર નીકળી ગયા. તેઓ જ્યારે આગળ વધી રહ્યા હતા ત્યારે વાનર સેનાએ તેમને રોક્યા. સૈનિકોને લાગ્યું કે આ વૃદ્ધા ભાગી જવાનો પ્રયત્ન કરી રહી છે. તેઓ તેમને પકડીને ભગવાન શ્રી રામ પાસે લઈ ગયા, જે લક્ષ્મણ અને વિભીષણ પણ હાજર હતા. પોતાની માતાને આ અવસ્થામાં જોઈને વિભીષણ ચોંકી ગયા. લક્ષ્મણને લાગ્યું કે કદાચ આ વૃદ્ધા પોતાના જીવના મોહમાં ભાગી રહી છે. તેમણે કહ્યું, પ્રભુ, જુઓ અમને, જેમનો આખો વંશ નાશ પામ્યો છે છતાં જીવવાની લાલચમાં ભાગી રહ્યા છે. પણ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે તરત જ લક્ષ્મણને ટોક્યા. રામ જાણતા હતા કે સામે ઊભેલી સ્ત્રી કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ એક એવી માતા છે જેણે પોતાના સંતાનો ગુમાવ્યા છે. શ્રીરામે અત્યંત વિનમ્રતાથી કૈકેસીની માફી માંગી અને કહ્યું, માતા, તમે સુરક્ષિત છો. વિભીષણ હવે લંકાના રાજા છે, તમારે ડરવાની જરૂર નથી. પણ આ અડધી રાત્રે મહેલ છોડીને બહાર નીકળવાનું કારણ શું? ત્યારે રાજમાતા કૈકેસીએ જે કહ્યું તે સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા. તેમણે કહ્યું, હું કોઈના ડરથી ભાગી નથી રહી. હું તો એ જોવા માગતી હતી કે જે વ્યક્તિએ મારા અહંકારી પુત્રને હરાવ્યો છે તે વિજય પછી લંકા સાથે કેવો વ્યવહાર કરે છે. તેમણે પસ્તાવો હતો કે તેઓ રાવણને સારા સંસ્કાર ન આપી શક્યા. જો રાવણે શ્રીરામના ગુણોને સમજ્યા હોત તો આજે લંકાનો આ અંજામ ન આવ્યો હોત. કૈકેસીએ જોયું કે શ્રીરામમાં કોઈ અહંકાર નહોતો, માત્ર કરુણા હતી. શ્રીરામના વચનોથી શાંત થઈને કૈકેસી પાછા મહેલમાં ગયા અને બાકીનું જીવન પ્રજાની સેવામાં વિતાવ્યું. આશ્ચર્યની વાત તો એ છે કે જે પુત્રના હત્યારા ગણાતા હતા એ જ રામ નામનો જાપ કૈકેસી પોતાના અંતિમ ક્ષણો સુધી કરતા રહ્યા હતા. જ્યારે તેમને સમાચાર મળ્યા કે શ્રીરામે સરયુ નદીમાં જળ સમાધિ લીધી છે ત્યારે તેમની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહી ગઈ હતી. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે દુશ્મની વ્યક્તિ સાથે હોય છે, તેના સંસ્કાર કે મર્યાદા સાથે નહીં. શ્રીરામે દુશ્મનની માતાને પણ જે સન્માન આપ્યું તે જ તેમને ભગવાન બનાવે છે. તો મિત્રો, તમને આ પૌરાણિક કથા કેવી લાગી? કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ રસપ્રદ વાર્તાઓ માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.